બાબા રામદેવના દર્શન કરવા જામનગરના સેતાલુસ ગામથી પગપાળા રામદેવરા રાજસ્થાન જવા પદયાત્રીઓનો સંઘ નીકળ્યો, જેમાં ભાઈઓ, બહેનો અને વડીલ વયોવૃદ્ધ લોકો પદયાત્રામાં જોડાયા. જામનગરના સેતાલુસ ગામથી પ્રેરક ભગત સ્વર્ગસ્થ લાધાભાઈ નાથાભાઈ ઠુંગા પરિવારના અને સેતાલુસ ગામના સરપંચ સામતભાઈ મંગાભાઈ ઠુંગા પરિવાર દ્વારા રામદેવ પીરના ગુણગાન કરતા કરતા પગપાળા રામદેવરા રાજસ્થાન જવા પદયાત્રીઓનો મોટો સંઘ સાથે પ્રસ્થાન કર્યું. આ પગપાળા જતા પદયાત્રીઓનો સંઘ આજે જામનગર પહોંચ્યો હતો. રામદેવરા પગપાળા જતા સંઘમાં 35થી વધુ લોકો જોડાયેલા છે. આ પદયાત્રી સંઘ સેતાલોસ ગામથી 23 ડિસેમ્બર વહેલી સવારથી નીકળ્યો. આ સંઘમાં ખાવા પીવાનું તેમજ ઇમરજન્સી મેડિકલ જેવી સામગ્રી ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ સંઘમાં સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જ્યારે આ સંઘમાં સામતભાઈ મંગાભાઈ ઠુંગા દ્વારા કોઈ પદયાત્રીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નિઃશુલ્ક રહેવાનું, જમવાનું આપવામાં આવે છે. બંને ટાઈમ ભોજનમાં શુદ્ધ કાઠિયાવાડી ખાવાનું, જેમાં શાક, રોટલા, પરોઠા, સંભારો, છાશ, કઢી, ખીચડી આપવામાં આવે છે. આ ઠુંગા પરિવાર સનાતન ધર્મનો નેજા સાથે રામદેવરા બાબાના દર્શને જાય છે અને પદયાત્રીઓના ચહેરા પર જરા પણ થાક જોવા મળતો નથી. જામનગરના સેતાલુસ ગામથી રામદેવરા રાજસ્થાન 750 કિલોમીટર જેટલું લાંબુ અંતર થાય છે. રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા સંઘનું સન્માન કરી સાથે જરૂરિયાતને પગ દબાવવા, માલિશ કરવા, ગરમ પાણીથી પગ ધોવા જેવી અનેક પ્રવૃત્તિઓ સેવાભાવી લોકો કરે છે. આ સંઘના મુખ્ય સંચાલક સામતભાઈનું જામનગરમાં રાજુભાઈ તેમજ ધીરુભાઈ રામજીભાઈ રાઠોડ દ્વારા ફૂલહારથી સન્માનિત કરાયા હતા. રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જેને જેને રામદેવ ભેટ્યા એ નર થઈ ગયા નિયાલ. દર્શક મિત્રો, જામનગર પાસેના સેતાલુસ ગામેથી પગપાળા જે પોકરણગઢ રાજસ્થાનમાં આવેલું છે ત્યાં પદયાત્રીઓ જઈ રહ્યા છે. ત્યારે ખાસ કરી અને જે પરિવાર છે સેતાલુસના સરપંચ સામતભાઈ મંગાભાઈ ઠુંગા અને એમનો પરિવાર એ ઘણા વર્ષો થયા જે પગપાળા ચાલીને જતા હોય છે અને આવા જે કેમ્પો કરતા હોય છે, ઘણી જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. ત્યારે ખાસ આપણી સાથે સેતાલુસના સરપંચ એટલે કે સામતભાઈ જોડાયા છે. સામતભાઈ, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને આ જે કેમ્પ છે, આપણે જે પદયાત્રીનો જે સંઘ છે, કેટલા વર્ષથી કાઢો છો? અમારે આમ તો અખંડ 10 વર્ષથી બીજ ચાલુ છે, પણ આ કેમ્પ છે ને આ સંઘ અમે બીજી વાર લઈને જઈ રહ્યા છીએ. જેમ કે આધુનિક જમાનામાં એક ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો બહુ લિમિટેડ માણસો જોડાતા હોય છે, પણ ધાર્મિકની કોઈ મર્યાદા હોતી નથી. અને આ સંઘની અંદર આ ધાર્મિક કાર્યમાં એક મને માધ્યમ બનાવ્યો છે, તો અમે આ સંઘની અંદર હરેક સમાજને સાથે લઈ અને હરેક સમાજને સાથે લઈને જઈ રહ્યા છીએ. સામતભાઈ, ખાસ કરી અને આપ ક્યારે નીકળ્યા છો અને ક્યારે પહોંચશો? અમારે કાલે પોષ સુદ બીજનો એક પાઠ હતો. સવારે 4 વાગે પૂર્ણાહુતિ થઈ અને 5 વાગે જેમ કે મારા નિવાસ સ્થાનેથી એક આ સંઘનું પ્રસ્થાન થયેલું છે સવારે 5 વાગે. સામતભાઈ, ખાસ કરીને આ સંઘની અંદર કેટલા જે વૃજુગો છે, કેટલા બહેનો છે, મહિલાઓ, કેટલા જણાનો સંઘ છે આપનો? ટોટલ જેન્ટ્સ અને મહિલા સાથે પગપાળા યાત્રા તરીકે 40 થી 42 જણા પગપાળા જાય છે અને રસોઈને સેવા માટે 8-10 જણા જોડાયેલા. ટોટલ 50 થી ઉપરની અમારી સંખ્યા છે. શું કહેશો, તમે સેતાલુસથી આજ સવારે નીકળ્યા છો, તો ડેઈલી દરરોજ કેટલું અંતર કાપો છો? આમ તો આજે પહેલો દિવસ છે એટલે બધા ઉમંગમાં છે, એટલે આજે અમે 40-45 કિલોમીટર થઈ જશું, પણ આમ રેગ્યુલર અમારું રૂટિંગ 25 થી 30 કિલોમીટરની વચ્ચેનું રહેશે. શું કહેશો, સાથે સાથે સાધન સામગ્રીમાં શું છે અને સાથે શું કીટ છે અને કેવી રીતના તમારે જમવાનું બધાનું હોય છે? અમારી સાથે 2 ટ્રેક્ટર છે અને 2 ટ્રેક્ટરની સાથે અમારી સાથે રસોઈની કિચનની સામગ્રી બહુ સબ સાથે છે. શું કહેશો, કારણ કે જે આપણું અંતર છે સેતાલુસથી પોકરણગઢ રાજસ્થાન બહુ દૂર છે, તો રસ્તામાં કોઈ મેડિકલની જરૂર પડે તો સાથે કોઈ મેડિકલની સુવિધા ખરી? હા, અમારી સાથે મેડિકલ કિટ પણ છે, પણ બને ત્યાં સુધી એવું હોય છે કે અમારે એટલી બધી કિલોમીટર કાપતા નથી. વડીલ બધા સાથે છે એટલે અમારી એક લિમિટેડ ચાલવાનું હોય છે, એટલે
એટલે બને ત્યાં સુધી આવું હોતું નથી. શું કહેશો આપો પોકરણગઢ જઈ રહ્યા છો, રામદેવ પીર સાથેની આસ્થા એને લઈને? કોઈ પણ ધાર્મિક કાર્યમાં કોઈ ઈષ્ટદેવ સાથે જોડાયેલું હોય એની કોઈ લિમિટ હોતી નથી. એટલે આમ જોવા જઈએ તો સનાતન ધર્મને સાથે લઈને ચાલતા વ્યક્તિઓ સાથે અમે તો આજે 10 વર્ષથી રામાપીરના પાઠ ચાલુ છે. કોઈ બીજ અમારે અખંડ ચાલુ છે, એટલે કોઈ બીજ અમારે એવું નથી હોતું કે ભાઈ આ બીજના દિવસે પાઠ નથી હોતો. ખાસ કરી અને જે અંતર છે એ અંતર કેટલું થાય તમારા ગામથી? મારા ગામથી એટલે કે મારા નિવાસ સ્થાનેથી જેમ કે રામાપીર રામદેવડા ત્યાંનું અંતર 750 કિલોમીટર છે. આની પહેલા અમે એકવાર ગયેલા હતા ત્યારે અમે 19 દિવસે પહોંચ્યા હતા. આ વખતે શું લાગે છે કેટલા દિવસે તમારો સંઘ પહોંચશે ત્યાં? આ વખતે સંખ્યા વધુ છે. રસ્તામાંથી પણ અમારે કુટુંબિક છે, સમાજના માણસો છે, ઇતર કાસ્ટના માણસો છે, જોડાવાના છે. મને ફોન ચાલુ છે, એટલે મારા અંદાજથી 25 થી 27 દિવસનું અમારું અંતર છે. ખાસ કરી અને જે આ 47 જે પગપાળા સંઘ છે તે પોકરણગઢ એટલે કે રાજસ્થાન જઈ રહ્યો છે અને બાબા રામદેવને જે સાનિધ્યમાં જઈ રહ્યા છે, ત્યારે ખાસ કરી અને તેમના સાનિધ્યમાં જઈ અને દર્શન કરી અને ધન્યતા અનુભવશે. આ સંઘની અંદર કહેવાય છે ને કે 20-25 વર્ષના જે યુવાનોથી લઈ અને જે વૃદ્ધ વડીલો પણ આ સંઘમાં પગપાળા છે તે ચાલી અને રાજસ્થાન પોકરણગઢ જઈ રહ્યા છે. ત્યારે સંતો મહંતો અને ખાસ કરી અને જે ગાદીપતિ છે અલ્પેશગીરી બાપુ એ પણ સાથે જોડાયા છે. શું કહેશો બાપુ? જય રામાપીર. ખાસ કરી અને આપ જે છે યાત્રા પગપાળા કરી રહ્યા છો, શું કહેશો? બસ અમારે આજે 10 વર્ષથી આ અખંડ એમનેમ બીજું હાલે છે અને અમારી 47ની અંદર ગાદીપતિ તરીકે હું છું અલ્પેશગીરી દયાગીરી ગોસ્વામી. અને બહુ મને બધાનો ભક્તિનો તથા બધાનો બહુ ભાવ મળે, બહુ પ્રેમ મળે છે અને બહુ મને આનંદ આવે છે. અને અમે પણ એક યાત્રા કરી ચૂક્યા છે અને આમ તો વારંવાર અમે દર્શન કરવા જાય છે, પણ પગપાળા યાત્રા તો આજે બીજી વાર અમારી છે. પણ અમારી ગતગંગા તથા અમારા સરપંચશ્રી અને તેમનો બહુ ભાવ છે અને અમે હાલીને જઈ રહ્યા છીએ. આપ ચાલીને જઈ રહ્યા છો તો કેવો મહેસૂસ કરો છો? અહેસાસ? બસ બહુ આનંદ આવે છે. ગતગંગા ભેગી મોટી છે, સાથે અમારી સાથે માઇક સિસ્ટમ બધી છે. અમારા સરપંચ સાહેબે મોટા માઇક લગાડી દીધા છે, તો અમે રામાપીરના ગુણગાન ગાતા જાય અને અમે ચાલ્યા જાય છે. અન્ય વડીલો પણ આપણી સાથે છે, ખાસ આપણે એમની સાથે વાત કરશો. શું કહેશો દાદા? આપ ચાલીને જઈ રહ્યા છો તો પહેલી વાર જઈ રહ્યા છો કે શું છે? આમ તો હું ચાલીને તો જાઉં છું, પણ આટલે દૂર રાજસ્થાન રામદેવડા હું પહેલી વખત જઈ રહ્યો છું. પણ આ સનાતન ધર્મની અંદર 7 વર્ષનો હતો ત્યાંથી બાનું છે અને મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને અમે જે કામ ધારી એ અમારા કરે છે. બાપુનો અને સરપંચશ્રીનો બહુ આગ્રહ હતો. ભાવિક માણસો છે અને અમે એકબીજાને મેચિંગ છે, એટલે મારી થોડીક ઈચ્છા હતી અને મને પરિયાણ કરાવ્યું અને હું પણ સાથે જોડાણો છે અને અમને બહુ મજા આવે છે. અને સરપંચશ્રી સામતભાઈએ એટલી બધી વ્યવસ્થા સુવિધા રાખી છે કે પાણીની તરસ લાગે એ પહેલાં એક માણસને પાણી પણ મળે છે, નાસ્તો, જમવાનું. અને આ બહુ, હું તો એક મેરનો દીકરો છે, આશીર્વાદ ના દઈ શકું. સાધુ બ્રાહ્મણ કે ગઢવી નથી, પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે આવા માણસોને કાંઈ આપ્યું હોય, પૈસો તો લેખે છે, આવા કાયમ માટે કરતા રહીએ પ્રોગ્રામો અને સુખી રહીએ. બસ મારી વાણીને વિરામ આપું છું. જય રામાપીર. ખાસ કરી અને જે રામદેવડા જે પોકરણગઢ છે તે જઈ રહ્યા છે, તો ખાસ અહીંના જે વડીલો છે, વૃદ્ધો છે, બહેનો છે, માતાઓ છે, બધા લોકો પગપાળા ચાલીને સંઘમાં નીકળી રહ્યા છે અને થાકનો મહેસૂસ કરતા જ નથી, કારણ કે રામાપીર ભગવાનના જે બાબાજીના ગુણગાન ગાય અને સાથે સાથે પગપાળા ચાલીને જઈ રહ્યા છે. ત્યારે તમામ સુવિધાઓ છે, તમામ સાધન સામગ્રીઓ છે ત્યાં પગપાળા જતા કેમ્પની અંદર ઉપલબ્ધ છે. અને ખાસ આજે જે પગપાળા જે સંઘ છે તે 1 મહિનાની આસપાસ આ સંઘ છે તે પોકરણગઢ રાજસ્થાન પહોંચી જશે.
રામદેવડા રાજસ્થાન પગપાળા જતા પદયાત્રીઓમાં સેવાભાવી લોકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ખાસ કરીને જે આ કેમ્પ પગપાળા જે ચાલીને જતા જે પદયાત્રીઓ છે તે સેતાલુસથી નીકળીએ છે ત્યારે સેવાભાવી લોકો છે તેમના દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે જામનગરના જે યુવા કલાકાર છે, સિંગર છે, ખાસ કરીને શૈલેષભાઈ પ્રજાપતિ એ પણ સેવા પૂરી પાડી છે. શું કહેશો શૈલેષભાઈ? હા, હાલો. જય રામદેવ, જય અલગધણી, જય દશનામ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. આજ રોજ તારીખ 23/12/2025 સવારના 5 વાગે અમારા 47 મુકામેથી અમારા સરપંચના આદેશ અમારા ગુરુ એવા અલ્પેશગીરીની પ્રેરણાથી સરસ મજાનો સેવા કેમ્પ લઈ 47 થી રામદેવડા પગપાળા પદયાત્રી જતા હોય તેની સાથે મને પણ જે 8-10 કિલોમીટર સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ હું અમારા સરપંચશ્રી સાહેબ તેમજ અમારે ગુરુ એવા અલ્પેશગીરી બાબુ તમામ ગત મંડળનો હું આભારી રહીશ. કારણ કે માનવ કહે મેં કરું કર દૂજો કોઈ, આદરા તારા અધ્વચરીએ મારો હરી કરે સો હોય. દેવું મરવું દાતારી સુર પંદ એતા અભ્યાસે ના મિલે તો બિના કૃપા ભગવાન માં ભગવતી આ રવેચીની કૃપા હોય, માં ગાત્રાળની કૃપા હોય, માં મચ્છુમાની કૃપા હોય તો સારો વિચાર આવ્યો ને એ જ એના માટે મૂડી. પણ માધવ કે આવે હું માગતો નથી જ રે, માધવ કે હું માગતો નથી તમારી પાસે કરોડો રૂપિયા ગીરતાર, પણ વખતે મારો વ્યવહાર તો હાચવી દેજે ઈ સાંભળા. ભગવાન રામદેવજીના ચરણોમાં વંદન સાથે એટલી પ્રાર્થના કરો કે જે આ સંઘ 47 થી રામદેવડા જાય છે ત્યારે રસ્તામાં કોઈ પણ જાતની ઊની આંચ ના આવે અને સરોવર સૌ પીએ ઘટે ને સરિતા નીર, અરે ધર્મ કીએ ધન ના ઘટે એ સહાય કરે રઘુવીર. ભગવાન દ્વારકાધીશ માં મચ્છુમાં આ રવેચીને પ્રાર્થના કરી કે સામત ભંડાર કાયમી ધર્મરૂપી ભળારીએ. કારણ કે માયા કાય નાગણી બચ્ચા પોતાના ખાય, એમાંથી જો ઉગરી જાય ને તો મોટો મણિધર થાય. આવા સારા વિચાર બદલ તમામ જેટલા બેઠા એ સામતભાઈ જોગો સામતભાઈ ને સરપંચશ્રી સાહેબ ને એકવાર જોરદાર તાળીના ગગડાટથી વધાવજો. ખાસ કરી અને જે રામદેવડા જઈ રહ્યા છે ત્યારે સેવાભાવી લોકો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે અને વન ગુજરાત ડિજિટલ મીડિયા તરફથી પણ આજે સામતભાઈ 47 સરપંચ છે તેમના જે પરિવાર અને એક આ સત્કાર્ય કરી રહ્યા છે તે બદલ વન ગુજરાત ડિજિટલ મીડિયા તરફથી પણ ખાસ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તેમની જે પદયાત્રા છે તે મંગલમય રહે તેવી હાર્દિક શુભકામનાઓ.